ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની મુખ્ય બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનો ઉપયોગ કરતા દુકાનદારો સોલિડ વેસ્ટ વિભાગની ટીમને ઝપટે ચડ્યા હતા અને મુખ્ય બજારમાં 3 દુકાનદારો પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે ઝડપાયા હતા। આ ત્રણેય દુકાનદારોને મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો। સોલિડ વેસ્ટ વિભાગની આ કામગીરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો।